વિરમગામ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ખજાનચી સામે નાણાંની ઉચાપત મામલે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. વિરમગામ બાર એસોસિએશનના હાલના ખજાનચીએ વર્ષ 2021માં ઉચાપત મામલે 5 વર્ષ બાદ નોંધાવી ફરિયાદ. વિરમગામ બાર એસોસિએશનના વર્તમાન ખજાનચી જીજ્ઞાબેન અમરસિંહભાઈ રાઠોડ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2021 દરમિયાન વિરમગામ બાર એસોસિએશનના તત્કાલીન પ્રમુખ અને ખજાનચીના હોદ્દાનો દુરુપયોગ કરી 39 નવા સભ્ય અને વિરમગામ બાર એસોસિએશનના સભ્યની એક વકીલની સભ્યની ફી ₹500 લેખે કુલ 39 નવા વકીલ સભ્યની ફી કુલ ₹19,500નો તેમજ વિરમગામ બાર એસોસિએશનના વકીલોની રિન્યુઅલ ફી 34,920 એમ કુલ મળીને 54,420નો કોઈ હિસાબ કોઈ રેકોર્ડ ઉપર નહીં દર્શાવી તેમજ બેંક એકાઉન્ટમાં જમા નહીં કરાવી આવકની માહિતી છુપાવી પોતાના અંગત વપરાશ માટે તે વિરમગામ બાર એસોસિએશનના નાણાંની ઉચાપત કરી ઇરાદાપૂર્વક ગુનાહિત વિશ્વાસઘાત કરવા મુદ્દે આરોપ સાથે વિરમગામ બાર એસોસિએશનના વકીલ જીજ્ઞાબેન અમરસિંહભાઈ રાઠોડ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં રૂકસાનાબેન અકબરભાઈ ગિલાણી તેમજ દીપાવલીબેન ગુણવંતરાય રાવલ સામે ઉચાપતના આરોપ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.